અને સામાજિક રિફોર્મ એમની સાથે જોડાવા જોઈએ, સામાજિક ચેતના જોડાવી જોઈએ, કંઈક નવું. 50 જણાએ મૂક્યું આજે. હું ઈચ્છું કે આજે આ પ્રોગ્રામ પૂરો થાય ત્યારે બીજા 50 જણા પણ લખાવે ના. મારી આજુબાજુ હતા એને 2-5 જણાએ મેં કીધું તૈયાર થયા, લખાવ્યા છે ના. તો તૈયાર થાઓ, જોડાઓ, ગામો ગામ મેદાનો તૈયાર કરો, બધા જ સારી સારી રમતો રમો. ગામો ગામ દાંડિયા રાસની ટીમો તૈયાર કરો, ગામો ગામ બહેનોની રાસની ટીમો તૈયાર થાય, ગામો ગામ લાઇબ્રેરી બને. આ બધું આપણે કરવાનું છે. હું ગઈકાલે ભીમાસર ગામ ગયેલો. ક્યાં? એનું કદાચ ફોટોગ્રાફ લઈ આવ્યો છું હું, તો થોડા તમને બતાવીશ હમણાં. અહીંયા એવા આદર્શ ગામો બને, ગામની ચિંતા કરે બધા. એ તમારે બધાએ ખાસ કરીને જે મારા યુવાન મિત્રો આવ્યા છે, યુવાન પેઢી આવી છે, એમણે, એ પછી દીકરો હોય કે દીકરી હોય, એણે કરવાનું છે. અમે તો ન કરી શક્યા. અને એના માટે બધાએ સાચી વાત કરવા માટે ઊંચી આંગળીને કહેવું પડે કે તમે અહીંયા બોલો છો એ ખોટું બોલો છો, એમ કહેવાની હિંમત બધાએ બતાવવી પડશે. મને સવારે કહેવામાં આવ્યું હતું બોલવું, મારે ત્યાં પણ નહોતું, પણ મને એમ થયું કે હું નહીં બોલું તો આ 50 જણા જે બહાદુરી બતાવી છે એના અન્યાય થશે. એટલે ફરી પાછી અમારા બધાની જેટલા આજે ચાલ્યા 24 કિલોમીટર, અને 24 કિલોમીટર ચાલ્યા 4-5 હજાર 6,000 લોકો, એનો જે પરસેવો છે આ બહાદુર લોકો જે છે એને સમર્પિત કરું છું. અને તમે ફરી પાછા આવનારે જ્યારે સમય આવે ત્યારે એટલા જ મોટા પ્રમાણમાં એ બહાદુરી બતાવી, આપણી અંદર પડેલા અવગુણો છે એની સામે બહાદુરી બતાવી અને એ સમાજને આપણી શક્તિ અર્પણ કરો, એવી વિનંતી સાથે આપ સૌનો હું હૃદયપૂર્વકનો આભાર માનું છું. મને પણ આ યાત્રામાં જોડ્યો એટલે હું બધા જ આયોજકોનો આભાર માનું છું. અને તમે પણ આ યાત્રા જે છે આપણી સામાજિક ચેતના જગાવવાની ચાલુ રાખજો, એવી વિનંતી સાથે આપ સૌનો આભાર. જય હિન્દ, જય ભારત, જય નાથ. હવે મારે એક ગામની 5 જ મિનિટ છે, વધારે નથી. કચ્છની અંદર ભીમાસર ગામ છે. હું ગઈકાલે ને પરમ દિવસે ત્યાંથી આવ્યો. ગાંધીધામની બાજુમાં છે. કોક દિવસ જવાનું થાય તો જજો જરૂરથી. હું જઈને આવ્યો છું. અને એ ભીમાસર ગામ છે એ 2000ના દુષ્કાળની અંદર પડી ગયેલું સાવ. ગામના લોકો ભેગા થયા, નક્કી કર્યું કે સરકારનો એક પૈસો લીધા વગર જે લોકો આપણે કહીએ એમ ગામ બાંધી દેતા હોય એ લોકો પાસે ગામ બંધાવવું છે. સહારા કંપનીએ એને ગામ બાંધી આપ્યું. જૂનું ગામ પડેલું હતું, એને એમ કીધું કે રાખો તમે પડેલું, પણ નવી જમીન લઈ લ્યો. એના પૈસા સહારાવાળાએ આપ્યા. 72 એકર જમીન લીધી, પ્લાન બનાવ્યો અને ગામની અંદર 10 એકર કરતાં વધારે જમીન હોય એને 400 વારનો પ્લોટ આપ્યો. પ્લોટમાં મકાન બનાવી દીધું. 10 એકર કરતાં ઓછી જમીન હોય તો એને 250 વારનો પ્લોટ આપ્યો અને એના ઉપર મકાન બનાવી દીધું. અને કંઈ જમીન ન હોય તો એને 100 વારનો પ્લોટ આપ્યો. અને જેટલા માલધારીઓ હતા, રબારી ભાઈઓ જે હતા, એના માટે 350 વારનો પ્લોટ આપ્યો, જેથી એના ઢોર પણ બાંધી શકે. એ ગામની 20 લાખ રૂપિયાની આવક છે સરકારની ઓક્ટ્રોયની. એ ઉપરાંત વેરાની દર વર્ષે જે હાઉસટેક્સ નાખે, આજુબાજુ ફેક્ટરીઓ છે અને મકાનો છે, એ બધા ઉપર એમાં 2.5 કરોડ રૂપિયાની વર્ષની આવક છે. 42 જણાનો સ્ટાફ છે. ગટર છે, આપણે પોરબંદર શહેરમાં ગટરનું કામ હમણાં થાય છે ને કેવું થાય છે જોઈએ છે આપણે. એ ગટર પહેલેથી જ ગટર છે ત્યાં. અને દરેક સમાજો છે એને પંચાયત જ સમાજના મકાનો બનાવી દીધા છે. આહિર સમાજ છે, રબારી સમાજ છે, મુસ્લિમ સમાજ છે, બધા જ.
એ બધાને બનાવી દીધા. હમણાં ન કરતા ભાઈ, 2 મિનિટમાં હું કહી દઉં. આ બધાએ બનાવી દીધા છે. અને 1 રૂપિયો છેલ્લા 15 વર્ષથી સરકારનો લેતા નથી, બધા જ પોતાના ખર્ચમાંથી કરે છે. એના સરપંચ છે વેલજીભાઈ હુંબલ, અમારા કોંગ્રેસના પ્રમુખ હતા, એટલે હું સારી રીતે ઓળખતો, એટલે હું આ વખતે એમને ત્યાં ગયો ને મને આ બધું બતાવ્યું. હવે પહેલેથી કરો, હું જરા બતાવતો જાઉં. આપણે સોઢાણા છે એ સંસદ આદર્શ ગામ યોજના હેઠળ બનાવેલું છે. સોઢાણાના ભાઈઓને કહું કે એક વખત જઈ આવજો. મેં એમને પસંદ કરાવ્યું છે પ્રવીણ રાષ્ટ્રપાલ મારફત કે એ આદર્શ ગામ બને એમના માટે. પહેલેથી કરું. આ એનો જતાવેત બગીચો છે ગામનો. ગામના છોકરાઓ જ ભેગા થઈને બગીચાની અંદર લોન કટ કરે છે. આ એના વાહનો છે જે કચરો ભેગા કરવાનો, ઘરે ઘરેથી કચરો લઈ આવે. આ એની પોસ્ટ ઓફિસ છે. આ એનો સ્ટાફ છે જે સફાઈ કરવા વાળો. આખા સિમેન્ટના રસ્તાઓ છે. આ પણ એમનો મેઇન રોડ છે જે ગામની વચ્ચેની જે શેરીઓ છે એ છે, ફૂટપાથ સાથેની. પાણીની ટાંકી છે. આ ચબૂતરો અને એવી જગ્યા છે બધી. આ પણ ગામનો રસ્તો જ છે. આ પણ બગીચો છે એમનો. આ ગટર સાફ કરે છે, એની અંડરગ્રાઉન્ડ ગટર છે, ભૂગર્ભ ગટર. આ પણ એનો બગીચો છે. અંદર જે નાના 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 અમુક બગીચાઓ છે. જો સીધો રોડ કેટલો સરસ છે, જે બે બાજુ ઝાડને, આપણે તો ઝાડ હોય એટલે કાપી નાખીએ છીએ, હવે હેઠે રહેવા દેતા નથી. આ પણ એમનો બગીચો છે ત્યાંનો. ફેરવતા જાઓ. આ ટ્રેક્ટર છે ગામનું, જે પંચાયતનું જ છે. આ શેરીઓ છે એમની. અંદર જે મેઇન રોડ આવે છે પહેલો વહેલો એ જ છે. 850 ઘર છે ટોટલ ત્યાં. ગામમાં માધ્યમિક શાળા છે, પછી પ્રાથમિક શાળા છે, બાલ મંદિર છે, દવાખાનું છે. ગૌશાળા માટે એ લોકોએ 2 કરોડ રૂપિયા ફિક્સમાં મૂકી દીધા, એટલે કોઈ પાસે ફાળો ક્યારેય જ લેવો ન પડે. એ જ છે બધું. ઝડપથી કરો જી, કે પહેલું પાવર પોઈન્ટ છે. આ પાણીની પાઇપલાઇન છે એમની. ફૂટપાથ છે, દરેક રસ્તો અને રસ્તાની બાજુમાં ફૂટપાથ, ઝાડ, બધા બાજુમાં બાંકડા બેસવા માટેના. આવું સરસ ગામ છે. સરકારનો 1 રૂપિયો લીધો નથી એ લોકોએ. હું બધાને વિનંતી કરું, ખાસ કરીને યુવાન મિત્રો છે, એ તમારે જ આવતે વર્ષે કરવાનું છે. અમારી પેઢીના લોકો નહીં કરે. તમે બધા કરો આવું બધું. તમારે જો કોઈ આવું ગામ જોવા જવું હોય, કોઈ આગેવાન હોય એમને, તો હું ત્યાં વ્યવસ્થા પણ કરી દઈશ, રોકાવાની, રહેવાની, બધી જ. આપણા રાણાભાઈ છે, રાણાભાઈ સીડા, એ ત્યાં આપણી રાષ્ટ્રની ટીમ લઈને રમવા માટે જઈ આવેલા છે. મને ઓળખે છે બધા ત્યાંના લોકો. ફરી પાછો આપ સૌનો આભાર. જય હિન્દ, જય ભારત.